ઉનાવા માર્કેટયાર્ડમાં આજે તમાકુ તેમજ એરંડાની હરાજી કરવામાં આવી। મહેસાણાના ઉનાવા માર્કેટયાર્ડમાં મહેસાણા જિલ્લામાંથી તેમજ આજુબાજુના જિલ્લાઓમાંથી તમાકુની આવક આવતી હોય છે। માર્કેટયાર્ડમાં હવે તમાકુની સિઝન પૂરી થવાના આરે હોવાથી માર્કેટયાર્ડમાં ધીમે ધીમે તમાકુની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। માર્કેટયાર્ડમાં આજે તમાકુની 21,026 બોરીની આવક નોંધાઈ હતી, જેના ભાવમાં ગયા અઠવાડિયા કરતાં સુધારો જોવા મળ્યો છે। મહેસાણાના ઉનાવામાં આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં સૌથી વધારે તમાકુ તેમજ કપાસની આવક નોંધાતી હોય છે। અત્યારે માર્કેટયાર્ડમાં તમાકુની સિઝન શરૂ છે, જેના કારણે તમાકુની આવક વધારે પ્રમાણમાં આવી રહી છે। દર વર્ષે તમાકુની લાખો બોરીની આવક નોંધાય છે। આ ઉપરાંત માર્કેટયાર્ડમાં દર વર્ષે ખેડૂતોને તમાકુના ભાવ પણ સારા મળી રહે છે, જે માટે ખેડૂતો પોતાના તમાકુનું વેચાણ કરવા માટે ઉનાવા માર્કેટયાર્ડમાં આવે છે। ગયા અઠવાડિયામાં પડેલા કમોસમી વરસાદના કારણે માર્કેટયાર્ડમાં તમાકુની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે। અત્યારે માર્કેટયાર્ડમાં 21,026 બોરીની તમાકુની આવક નોંધાઈ છે, જેના ઊંચા ભાવ 2,442 રૂપિયા બોલાયા છે। આ ભાવમાં ગયા અઠવાડિયાના ભાવ કરતાં સુધારો નોંધાયો છે। આજે ઉનાવા માર્કેટયાર્ડમાં 21,026 બોરીની તમાકુની આવક નોંધાઈ હતી, પરંતુ ગયા અઠવાડિયાના કમોસમી વરસાદના કારણે માર્કેટયાર્ડમાં તમામ જણસીઓની આવકમાં ઘટાડો નોંધાયો છે। આજે માર્કેટયાર્ડમાં એરંડાની અને તમાકુની આવક નોંધાઈ છે। પાટણ, મહેસાણા, બનાસકાંઠા તેમજ સુરેન્દ્રનગરથી પણ ખેડૂતો અહીંયા તમાકુનું વેચાણ કરવા માટે દર વર્ષે આવે છે। આજે માર્કેટયાર્ડમાં તમાકુની 21,026 બોરીની આવક નોંધાઈ હતી, જેના નીચા ભાવ 1,000 રૂપિયા પ્રતિ મણ અને ઊંચા ભાવ 2,442 રૂપિયા પ્રતિ મણ નોંધાયા હતા। ગઈકાલના ભાવ કરતાં અંદાજે 200 રૂપિયાનો વધારો આજે તમાકુના ભાવમાં નોંધાયો છે અને ગયા અઠવાડિયાના ભાવ કરતાં 400 રૂપિયાનો વધારો નોંધાયો છે। આજે માર્કેટયાર્ડમાં કપાસની હરાજી બંધ રાખવામાં આવી હતી અને એરંડાની આવક નોંધાઈ હતી।